અંકલેશ્વર શહેરમાં હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો। ડ્રેનેજ માટે ખોદવામાં આવેલ ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી। માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડ મૂકવામાં ન આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ થઈ ન હતી અને અકસ્માત સર્જાયો હતો। ઘટનામાં મોપેડને મોટું નુકસાન થયું હતું, જોકે મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક લોકો દ્વારા નગર સેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડ્રેનેજની કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે। ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે મોટું જોખમ સર્જાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। હવે સમય છે એક વિરામનો। વિરામ બાદ નિહાળીશું અને સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ। ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે। આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે। તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં। આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે। આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે। આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે। આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો।